ફેમિલી આજે ખાસ આપણે ભીડમાં આવેલું શક્તિ મંદિર એટલે કે અંબાજી માતાનું મંદિર મિત્રો તો આપણે ખાસ દર્શન કરાવીશું. કઈ પ્રોબ્લેમ નહીં પણ મગજ એવું જ ચાલતું હતું પણ અમારે રાજી થઈ મગજ હવે ફ્રેશ થઈ ગયું છે મારા વાલા મિત્રો. યુટ્યુબ ફેમિલી ફરી એક મારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. ફાઇનલી મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ ને આપણે આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો ખાસ તો જો આપણે મિત્રો વહેલા નહીં લીધો હમણાંથી કઈ એવું થઈ ગયું ને કહું વહેલા જ નહીં લઉં મિત્રો, કારણ કે કંઈ કામ ના હોય એટલા માટે વહેલા નહીં લઈએ. બાકી ખેતરનું કામ હોય તો આપણે મોડે જ નહીં. બાકી તો અહીંયા જમવાનું બની રહ્યું છે જમવાનું, કારણ કે વાગી જવાય મિત્રો 10 વાગી જવાય છે ત્યાં આપણે બ્લોગ ચાલુ કર્યો એટલા માટે. બાકી તો ના હજુ ચા પીવાનો પણ મિત્રો બાકી છે, ચા પીશું. જયબુ હજી પણ હજુ છે જ મિત્રો. શું કેવું જયભાઈ? જય માતાજી. દાદા જયભાઈ અમારે ચા પીવાનો મિત્રો હજુ બાકી છે, કેમ કે બાઇક ધોઈ નાખ પરેશ કમ્પ્લીટ. જો ભાઈ છે બાઇક ધોઈ રહ્યો પરેશ અને બોરી જમી બમીને શાંતિ કપડાં ધોવાના ચાલુ કરી દીધું. કેટલા વાગે જવું બોરી? તમારો પાન નહીં આવે. હું તો તૈયાર જ છું. હેડો જવાનું મિત્રો આપણે એક જગ્યાએ જ્યાં આપણે મહેમાનને ખબર લેવા જવાનું, ત્યાં જવાનું. બોલાના ત્યાં બોલો જે હે સાલા જવાનું મિત્રો. બાકી તો અહીંયા જવાનું સાલા ચંદ્રાલા જોયું ને લાઈક કેટલું ગ્રુપ જોવાનું તારે, જવાનું નહીં. અમને ધોઈ નાખ પડીશ. જમવા જવું મિત્રો, બાઈક ધોવા પછી જમશું મિત્રો. યાર નહીં મિસ અહીંયા મોબાઈલ જોઈ. શું કહીશ નહીં મિસ? જય માતાજી. અવાજ મિત્રો બે ગયો એવું લાગી રહ્યો. બાકી તો જમી રહી. ચલો ભાઈ જીગો ભાઈ, ચલો ભાઈ પેલા જમી હેર પરા સારો મિત્રો. આજે કાલના બ્લોગમાં પણ હતો પણ કાલનો બ્લોગ હું બનાવ્યો. ફેમિલી જો ફાઇનલી અમારે જઈશું આપણે ખબર ખાસ તો ચાલો પરોટા જા જઈએ એના ગાડી આપણે ત્યાં બીજો ફેમિલી જો ફાઇનલી આપણે પહોંચી જતા સાલા અને અહીંયા બેઠા થોડી વાર મિત્રો. અહીં તો મિત્રો એટલો તાપ લાગી ગયો તો બ્લોગ જ ચાલુ નહીં કરું. મેં ઘેર અત્યારે જ બનાવું ઘેર, કારણ કે 4-5 જણા હતા બાઇક ઉપર એટલા માટે. બાકી તો બોલો બ્લોગ આપણી સાથે શું કહેવાય બોલે શું કહે પણ સપોર્ટ કરતા રહેજો ને. આપણે બીમાર પડ્યા છીએ અમને ખબર જ છે. અવાજ નહીં બોલો બીમાર થઈ ગયો મિત્રો, પણ દવા કરી દીધી એટલે આરામ પડી જાય. બાકી તો આજે ગિયોડનો બ્લોગ બનાવી આવી સેટિંગ થાય તો. ગિયોડ અહીંથી કેટલું થાય બોલો? 2-3 કિલોમીટર 2-3 જ થાય. તો ફાઇનલી મિત્રો તમને હું આજે ગિયોડ અંબાજી માતાજીના દર્શન કરાવીશ. અંબે માતાનું મંદિર છે, અંબે માતાનું મિત્રો. તો કન્ટિન્યુ ગાર્ડનની મસ્ત બધું બહુ સારું હોય રિસ્પોન્સ. તો ત્યાં નવું વિડીયો બનાવવા જઈ રહ્યો ટૂંક સમયની અંદર તમને બતાવીશ. બાકી તો અહીંયા બધું લોકો મસ્ત તલાવ જેવું હોય આવું આખું ભરે જાય નહીં બોલે. ચોમાસામાં આખું ભરે જાય મિત્રો. બાકી તો બોલા તો જય માતાજી ગાઈસ, આપણો કેમેરો ફાઇનલી લઈ લીધો અને બાકી તો આપણો વ્લોગ ઉતારવાનો ચાલુ કરી નાખ્યો. તો હેડો હું તમારો આઈકન ફરવા લાયક થોડું જગ્યા બતાવું, એટલે એટલી બધી ફરવા લાયક નહીં, થોડી એ બતાવી દો હેડો. તો આ જોઈ લો તલાવ હરખીથી આઈકન તલાવ તો કન તેજલ મુનિ અંકરન, બાકી તો આઈકન બેસ. તો જય માતાજી ગાઈસ, આપણે પછી થોડી વાર પછી જવાનું તમને બતાવશે આપણા અંબે માનું મંદિર એટલે કે ગિયોર. તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો અમારા બ્લોગમાં. અને બાકી તો જોઈ લો એકનું વાતાવરણ એક નંબર. અને ખાસ ફેમિલી છે ને બોલા ટૂંક સમયની અંદર નવી ચેનલ ચાલુ કરી છે, એમાં ફોલો સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી બોલો એક દિવસ જરૂર બ્લોગર તો બનશે જ મિત્રો, કારણ કે મી બની છે એટલે બોલો બન્યા કંઈ સીધી જ નહીં. કારણ કે આપણે દરેકને સપોર્ટ કરીએ, તમને પણ કરશું. જો કોઈ બ્લોગ બનાવતું હોય તો ખાલી કોમેન્ટ કરી દેજો મને. આપણા ખુદ મિત્રો તમને સપોર્ટ કરવા બેઠા સપોર્ટ કરતા રહે. બધાને સપોર્ટ આગળ આવશું. શું કેવું બોલો ગાઈસ? આ સપોર્ટ જોતો હોય તો ખાલી
કોલ કે મેસેજ કરી દેજો. બાકી આપણે ફૂલ સપોર્ટ કરવા બેસીએ છીએ. બાકી તો જીઓડનું બતાવીએ ટૂંક સમયની અંદર મિત્રો, કારણ કે મેં ઘણી વાર આવેલો હોય ગયા પણ વિડીયો તાને બનાવતો હતો પણ પ્રોબ્લેમ એ વાત એટલે આગળના વિડીયો જોઈ લેજો, કારણ કે પીરું બ્લોગ ક્યાંથી ક્યાં આવ્યો હોય તો બોલા ને ખબર અપાય નહીં બોલા. હા કાશીનો આઈકનનું વાતાવરણ એક નંબર બીજું જોઈ લો, ફરતી કર વાદળો ને એવું બધું. ખાસ મિત્રો અહીંયાનો વિડીયો આપણે લઈ લીધો કારણ કે અહીંયા હતા ને એટલા માટે. બાકી તો જીવડ અંબાજી માતાજીનું મંદિર ત્યાં પણ દર્શન કરાવીશ અને બીજું તો કંઈ નહીં. અહીંયા ખબર લેવા આવ્યા તમે મમ્મી, ખબર પણ લઈ લીધી, આરામ પર પડજો અમે મમ્મી, એવું બધું હોય. ગાઈસ ફૂમ આઈકન જ છાપરા આગળના બ્લોગમાં કેવો લાગતો ને આજે કેવો લાગે મિત્રો કોમેન્ટ કરો. રીલ્સમાં રિયલમાં ફરક છે ગાઈસ. આપણે તેજલબુન આવી ગયા જોઈ લે હરખી રીતે. તો થંબનેલમાં તો ખબર. હા અને બાકી આઈકનનું કંઈક વાતાવરણ આવું છે જોઈ લો. દર્શન કરતા ગયા ને આ તો ખાસ ફેમિલી આજે આપણે ગિયોડ અંબાજી માતાજીના મંદિરે જઈ રહ્યા તો કન્ટિન્યુ બનાવી રહેજો એન્ડ સુધી. બાકી તો બોલો આવવાનો અંગાત જય માતાજી. ચલાવી લઉં બોલા ભાઈ. અમે બીમાર થઈ ગયા હતા તો આરામ પડજો, કમ્પ્લીટ થઈ ગયા એમ તો કંઈ પ્રોબ્લેમ નહીં. તો જોઈ લો ગાઈસ આપણે હવે જઈએ છીએ મંદિરે. બાકી તો જો આઈકનનું નાળિયો હા આપણા જેવું રસ્તો અમારા ઉત્તર બોલા તમારે બ્લોગમાં નહીં જોવા જઈએ. અને બાકી તો કન વાત કર જોઈ લો હરખી રીતે. હા ગાઈસ ફાઇનલી એક કથા વિરો ગાઈ ગયો. આવ કયો આપણે મંદિર હા ગાઈસ જોઈ લે હરખી રીતે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગિયોડ મંદિરે અને જોઈ લો હરખી રીતે આઈકનનો માહોલ. ફેમિલી આજે ખાસ આપણે ગિયોડમાં આવેલું શક્તિ મંદિર એટલે કે અંબાજી માતાનું મંદિર મિત્રો તો આપણે ખાસ દર્શન કરાવીશું. તો ગાઈસ આઈકનનું દર્શન કરી લે તો બાકી તો બતાવી દઉં આઈકનનું મંદિર. તો જોઈ લો હરખી રીતે. ગાઈસ આઈકન દર્શન કરી લેજો. બાકી તો અંબે માના ગાઈસ મહાકાળી માનું મંદિર જોઈ લો. મિત્રો મહાકાળી માતાજીનું અને જો કન્ટિન્યુ બનાવ્યો તમને બતાવીએ અહીંયા ખોડિયાર માતાજીનું ઉમિયા માતાજીનું આ જેનું મંદિર એક શકનું. ગણપતિ બીજી કઈ જગ્યા પાછળ જોઈએ પાછળ. બાકી તો પાછળ અમને તમને બતાવી જાય કે ગાર્ડન જેવું થોડું નાના બાળકો માટે. તો હેડો હું તમને બતાવી દઉં. તો ખાસ ફેમિલી આપણે દર્શન તો કરાવે તમને અને એ વ્લોગ બોલાવ્યું ત્યારે તમે બોલો પણ એક વ્લોગર જ છે મિત્રો. અને યાન ખાસ અંબે માતાજીની મોઢેવરો પણ આવેલી છે તમને બતાવીશ ઘણી મિત્રો. જો આપણી બાજુ મિત્રો અમારી બાજુ ગરબા પણ કહે અને મોઢેવરો પણ કહે એવું કહે. જો અહીંયા માતાજીની એવું કહે અને અહીંયા શ્રી અંબે માતાજી લખેલું એવું કંઈ અને અહીંયા શીખ ફરવા દેવાનું નહીં બોલા એવું હોય ને અહીંયા શીખ ફરવા દેવાનું. તો આપણે બતાવીશું ગાર્ડન. તો ચલો ગાર્ડન બાજુ જઈએ અમે. અહીંયા તમે જત્રા અને આવી રીતે મિત્રો ચોક આપણે બહાર જઈએ ને તો ખાસ તો ત્યાંના વિડીયો લઈ આવીએ કારણ કે થોડુંક મિત્રો રિસ્પોન્સ સારું આવે, વિડીયો પણ સારો આવે અને એવું બધું સારું લાગે એટલા માટે મિત્રો. બાકી તો અહીંયા નાના બાળકો માટે પણ ઘણી પેલી એ મિત્રો જે રમવાનું મિત્રો એવું બધું હોય. બાકી તો અહીંયા કંઈક હોય મિત્રો આપણને ખબર નહીં પણ મારે હા ધર્મશાળા એવું કહ્યું આપણને ખબર નહીં મિત્રો બોલે એવું કીધું કે ધર્મશાળા બાકી તો અહીંયા આવું કંઈ બધું અહીંયા હેચકાને એવું બધું મિત્રો
અહીંયા જો ખાલી લચકણી ને એવું બધું હોય પણ આપણે તો અહીંયા ખાસ મિત્રો મંદિરના દર્શન કરવા આવ્યા હતા ને અહીંયા બધું લોકેશન સારું હતું ને એટલા માટે જ ખાસ આવ્યા હતા બાકી તો જો અહીંયા પણ જેવું આવું હોય એવું ફરે એવું હોય અને અહીંયા બોલો જો અહીંયા જ કાર આવી એકવાર આવ્યો તો બહુ ટાઈમ થયો મિત્રો તાને પણ હું આવ્યો તો પણ ત્યારે હે ને એનું જ હતું મિત્રો તાનો વ્લોગ નહોતો બનાવતો પૂનમના દિવસે આવીએ ને પૂનમના દિવસ બહુ પબ્લિક હોય મિત્રો વાત ના થાય એવું ઓછા પબ્લિક જોઈને તો હા ચાના ઓછા પબ્લિક જોઈને તો પાદર એવું તાને પણ મિત્રો આપણે આવીશું અને ખાસ તો બોલાને સાથે લાવીશું એટલે થોડીક મજા આવે મિત્રો તમને પણ જોવાની મજા આવે અને મારા મિત્રો મજા આવે કારણ કે વિડીયો અલગ અલગ જણ ઉતારે ને તો મજા આવે ખાસ બાકી તો બોલો કે છે શું કહે બોલા પબ્લિક તો પાડોરી પૂનમના દિવસે બહુ પાડો કેમ કે અતિ પબ્લિક આઈકન અંબાજી મંદિર હા તમે તમને ખબર જ હશે મોટા અંબાજી છે અંબાજી અને ઓને કહેવાય તો મિની અંબાજી હા હું એ વાત વાપરેલી આ મંદિર મિત્રો ઘણું પબ્લિક આવે કારણ કે જે અંબાજી ના જઈ શકે ને ખેડવામાં એ પબ્લિક અહીંયા આવે મિત્રો અહીંયા તો ફૂલ હોય રિસ્પોન્સ એકવાર હું આવ્યો તો પણ મિત્રો ત્યાં એવું બધું હતું રવિવારે જ આવ્યો હતો પણ ત્યારે મિત્રો જેવું હતું બ્લોગ હું નહોતો ઉતારતો ને એવું બધું હતું બાકી આજે તો આવે તો બહુ મજા આવી મિત્રો વાત ના થાય તમે પણ એકવાર આવજો અહીંયા લોકેશનની વાત કરું તો ગિયડ મિત્રો બાકી ગાંધીનગર જોડે જ આવી એવું જ કહે ને બોલા ગાંધીનગર લાગે નહીં એવું કંઈ હવે ફેમિલી બાકી તો બહુ મજા આવી બહુ લોકેશન પણ મસ્ત બાકી તો અહીંયા બધું એવું બધું બતાવી છે તમને હતું એ બાકી તો હજુ બ્લોગ ચાલુ જ રહેવાનો બોલાને ઘેર જાય ને બધું આવશે મિત્રો આ સ્થળે એવું હોય ને જેમ દીપેશ્વરી માતાજીનું મંદિર હોય હા, ને એવું છે સેમ ટુ સેમ જ અને પબ્લિકે બહુ હોય પણ આજે જ નહીં આજે મિત્રો અમે આવ્યા ને એટલે પબ્લિક નહીં એવું નહીં પણ આજે કોઈ હ નહીં એટલા માટે કારણ કે આજે મિત્રો રવિવારે નહીં કે નહીં કશું મિત્રો પણ આ તો આપણે આજે ખાસ અહીંયા હતા ને મેં મને ખબર લેવા એટલે અહીંયા આવી ગયા હતા ને બહુ મિત્રો મજા આવી અને અમારો બ્લોગ બોલો ઉતારે ને એટલે થોડું સારું લાગે મિત્રો કારણ કે બોલો બહુ સુંદર બ્લોગ ઉતારા મિત્રો એટલા માટે કારણ કે મેન ફોકસ એ મિત્રો એ નહીં જરૂર કે વિડીયો ઉતારવા જરૂરી નહીં પણ વિડીયો સામે બોલતા પહેલાં આપણને બોલો અટકાતો નહીં એ મને રિસ્પોન્સ સારો ગમે પહેલાં નંબર તો અને બોલો પણ બ્લોગ સારા બનાવે અને જીવનમાં બધા પ્રગતિ કરીને એ મારે તો માતાજીની પ્રાર્થના છે બાકી તો આપણે પેલી બાજુ જઈશું અને એક બ્લોગ ઇન્સ્ટાગ્રામનો બનાવવાનો મિત્રો જે તમે ઇન્સ્ટાગ્રામમાં જો હે ને તો તમને લાગશે કે ખાસ મિત્રો જોરદાર વિડીયો બનાવો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ને ખાસ મિત્રો ફૂલ પબ્લિક હોય ને તે આપણે વિડીયો બને એવું નહીં કે સાઈડમાં જઈને એ બધું ના આવે મિત્રો ફૂલ પબ્લિકમાં જ વિડીયો બનશે એવું કેવું બોલા સર અને નહોતા બનાવવાના મિત્રો પણ અમુક જે હતા ને બહુ પેલી કરતા હતા એટલા માટે તમારો ભાઈ ને કે બાકી 2 વર્ષથી વિડીયો બનાવે જ છે બનાવતો રહે મિત્રો કન્ટિન્યુ હજુ તો બનાવવાના જ છીએ મિત્રો એવું નહીં કે આપણે 1-2 દિવસ માટે લઈને આવ્યા ફૂલ જ વિડીયો બનાવી દઈએ વાત ના થાય એટલા મિત્રો શું કેવું બોલા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ અને બાકી તો કેવું લાગ્યું આ મંદિર કોમેન્ટ કરી દેજો બાકી તો બાકી તો ફર્યા હતા ના એવું નહીં ખાલી ભાદરવીના દિવસે ફોન ને બધું બહુ સાચવવું પડે હા ફોન ને એવું બધું ભાદરવીના દિવસે બહુ સાચું વિડીયો ને ઉતારવા દેતા પણ આપણે અહીંયા ને પરમિશન લઈને આવ્યા વિડીયો ઉતારવા કેવું બોલા હોવા અહીંયા બેઠા હતા ને પરમિશન લીધી પછી વિડીયો ઉતારે આજે અહીંયા આવો ને તો તમે બહુ મજા આવે વાત ના થાય ખૂબ મજા આવે અને બાકી તો ફાઇનલી જોઈ લીધો આઈકનનો અને બાકી તો આઈકનનો મેં રૂપિયા ભાદરવી પૂનમના દિવસે આમ પૂનમના દિવસે ભરાય છે પણ ભાદરવી પૂનમના દિવસે કંઈક અલગ જ પબ્લિક હતા અને બાકી તો જોઈ લે તો ફેમિલી તમને આ મંદિર કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે કોમેન્ટ કરશો તો મને પણ લાગશે કે આ મંદિરે કોણ કોણ આવેલું ને એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તો જે માતાજીનું મંદિર હતું ખૂબ મજા આવી વાત ના થઈ અને બાકી આઈકન હાવે છે જોઈ લે હરખી રીતે હા ચિલોનો જાય ઓમજીએ તો ચાલુ જ જાય મિત્રો એવું કહી બાકી તો ફેમિલી અહીંયાનો સંપૂર્ણ વિડીયો તમને બતાવી દીધો બાકી તો મજા આવીશું બોલાના 11 મિત્રો તો કન્ટિન્યુ બને રહેજો મિત્રો અને ખાસ તો કંઈ નહીં મિત્રો ઇન્સ્ટાનો પણ વિડીયો બનાવીને એવું કહે તો બાઈક અહીં અમે લીધું ને યસી પ્રસાદ બધું મળી જાય મિત્રો એટલા માટે જો બધું બતાવી દઉં તમને જો અહીંયા બધું મળી જાય મિત્રો તો એકવાર અવશ્ય આવજો અહીંયા મંદિરે ગિયોડમાં આવેલું અંબે માતાજીનું મંદિર શક્તિ મંદિર લખેલું અહીંયા પણ અંબે માતાનું મંદિર એવું કહે અને ઘણા માતાજીના મંદિર અને પેલું તો અહીંયાથી ફેમિલી ઠંડુ લેવાનું આપણે એવું તો બાટલો લેવાનો એટલે લઈ લેવી એવું તો પછી ને ત્યાં ચોય મળતું નથી ખેતરમાં એટલા માટે તો એ વિડીયો જોઈએ છે મળી જાય તો દુકાન આવી જાય મસ્ત ભીડની બાજુમાં તો મંદિરના બાજુમાં દુકાન કઈ જાય ખાસ ફેમિલી આવી ગયા પૂછી પણ નથી આવી ગયા એટલે આપણે બીજી દુકાને લઈ લેવું પડે
બાકી તો બતાવું તમને જે જગ્યા સારી લાગશે એ બતાવતો રહી જજા બોલો તો જોઈ લે ગાઈસ આપણે જઈએ બીજી જગ્યાએ ચંપા જગ્યાએ તો પૂછ્યું પણ નહોતું બાકી તો રોડ લાપેલ સાઈડ જાન વાપરા જોઈ લો બાકી તો આપણે ઓયકને આ હતા પણ ઓયકન પૂછ્યું પણ નહોતું બાકી જોઈ લો ઓયકનની આ હોટલ મૂર્તિ દઈ અને બાકી તો બાઈક પર લે હતો પણ અલગ હતો નહીં બોલો જોઈ લો ગાઈસ તો આપણે ફાઇનલી આવી ગયા હતા બાકી ઓપન મળી જી કોલ્ડ ડ્રિંક તો હું તમને હેડો બતાવી દઉં તો આઈડી જોઈ લો હરખી કોલ્ડ ડ્રિંક અને બાકી તો આપણે ફાઇનલી કોલ્ડ ડ્રિંક લઈ લીધી કંઈક આવી ગયું કે ના કંઈ જોઈ લો અગર આવી રોડ પર देखो नहीं बोला बोला कोल्ड ड्रिंक पीए तो आई जाजो પીવી હોય તો આવી જાઓ ગાઈસ એવું કહે ગાઈસ બહુ ઠંડી વધારે ગરમી નો ઠંડુમાં હાલ કરવો પડે એવું કેવું તો કંઈ બહુ તરસ લાગી હતી એટલે પી પડી જો તો જોઈ લો ફેમિલી આપણે તો બાકી આવી ગયા હતા અત્યારે તો આપણે મારા ઘેર હતા તો અકન અને બાકી તો અકન અમે જઈએ છીએ ગુલાબ વેનવા અકન સર આ તો મીઠીનું હોય તમને ખબર જ હશે તો અકન ગુલાબનું હા બાકી તો આપણે ગુલાબ એકન છીએ અને બાકી એકન માર ઘર હા એકનું લોકેશન એક નંબર હા અને શાકભાજીની એવું એકનું આવેલું હા જોઈ લો એકમ પેડા હા દાંત ના થાય મિત્રો અને પેલું ખાસ ગુલાબ ચેતનામાં આવી ને ગુલાબની ગાડી તમે બતાવી ટીચર વાગે ગુલાબ ચેતના ખાવી અને તો અકન તો અમે તો હા તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા એકન ગુલાબ વેનવાનું તમને બતાવી દઉં એકન ગુલાબ છે હે તો આઈડી જોઈ લે ગુલાબનું ખેતર હા આટલા ફેમિલી થઈ ગયો પૂરા 100 રૂપિયા હા જોઈ લે ફેમિલી ગુલાબનું ખેતર હાર્યું બાકી તો મિત્રો તમે ગુલાબ તો જોયા છે પણ આજના ગુલાબ વાવી શકાય જો તો જો ફેમિલી આપણે ગુલાબ ફાઇનલી વેલી લીધો હતો પણ તો હેડો તમને બતાવી દો પહેલાં તો ગુલાબ તો આ રહ્યો અમારે થેલી હા બાકી આપણે જઈએ ઘેર હતા તો મેન મિત્રો હોય ને મૂળ આનું કામ મૂળ દાસ ના થાય જે આપણે તો જોઈ લો ફેમિલી આપણે ફાઇનલી આવી ગયા ઘેર તો હું તમને હેડો બતાવી દઉં પહેલાં તો એકન હા બાઇક પાર્કિંગ કરી નાખીએ અને એકન ગુલાબ હા બાકી આપણું ઘર અને એકન જઈએ છે સારું તો ફેમિલી ફાઇનલી અમે જઈશું ઘેર આપણે ફાઇનલી ગુલાબના ફૂલ લઈ લીધા ટામેટા પણ લઈ લીધા બહુ બધા ટામેટા ખાવા હોય તો આવી જજો અહીંયા સાલામ મિત્રો હાલ દે અમારે મહેમાન શું કેવું મફત હાલ દે મિત્રો અહીંયા બોલો રહો એવું કહે બધું બાકી તો કઈ નહીં क्या जो तेजल क्या जो सब्सक्राइबर कर देજો બોલા બોલા કર મળ લે તમ પછી બાઈક ચાલુ કરી દીધી બે આઈ એટલી રાહ પછી તો તેજલ ના ઉભો આવો વિડીયો ઉતારી એટલા કારણ કે અહીંયા મિત્રો આપણે રેગ્યુલર થઈ ગયું એટલે હું ના પાલીબા ચાણ આવશો ચાણ આવશો કાલે આવશે બે ચાલો તો ફેમિલી જો ફાઇનલી ઘેર પણ આવી ગયા અને અત્યારે તો અંધાર ઉપર પર ગયું ફાઇનલી અહીંયા તો જમવાનું બની રહ્યું છે ઘઉંની રોટલી બનાવવી પડશે એના માટે બાજી ના ચાલે ભૂલ કરી પૂરીઓ બનાવવાની હતી બોલી નહીં જાય ભાઈ પૂરીઓ બનાવી તો મસ્ત લાગો તો રોટલી સારી લાગે ખાસ મિત્રો જોઈ પનીર બનાવી દઈએ આજે જો ખાલી શું કહ્યું
જયભાઈને મારે ત્યાં મિત્રો મજા આવે ને મજા આવે. જયભાઈ બનાવી શાક વાત અલગ બની જાય. શું કેવું જયભાઈ? પેલું ઉતારો ને આવી ઓનું જ ગરમ મિત્રો એટલે આઈટમ લઈને આવવાનું કોક દારો ખાવું છે તો ને બધું લેતો આવવાનું. આ બાજુ જો મફત તો ના આ જયભાઈ તમારું ઘર નહીં કોઈ મારું છે ને કાન. એવું હોય જો મિત્રો. હું કુટીની કોક અમારા માટે એવું નહીં મિત્રો, કારણ કે અમારા ભાઈબંધ હોય ને એ ભાઈઓ જ છે. કારણ કે અમે ભાઈબંધ નહીં બનાવતા, ભાઈ બનાવી દઈએ ડાયરેક્ટલી. બાકી અમારે જો ભાઈ જય માતાજી. જો મિત્રો એવું કઈ મિત્રો જીગોભાઈ પણ બહુ મસ્ત મસ્તી વાત ના થાય. બાકી તો જમવાનું બને પછી જમવે. અને આજનો બ્લોગ તો મિત્રો ખાસ ને જોરદાર આવવાનો છે. જોરદાર જ લાગ્યો છે કારણ કે એક મંદિર હતું ને મિત્રો, ત્યાંનો બ્લોગ એકદમ જોરદાર આવ્યો હતો. વાત ના થાય શું કેવું નહીં નહીં મિત જો અત્યારે તો સાચી વાત. હા તમે બધું બોલી હા ચામ તો હવું બોલે. શું કેવું જાય ભાઈ? ખોટામાં ખોટું કહેવાય. આ તો બધા મસાલા જોવી મિત્રો પાસે ને એમને ના બનાવવાનું નહીં થાય વિડીયો બનાવવાનો તો જલ્દી અને એ બધું શું નાખીએ શું નાખી દઈ ભાઈ? આ બાજુ કહી દેજો ખાલી. પહેલા તો મસાલાના પંતા, હા. પછી લીલા મરચાં વાટીને, પછી ડુંગળી, પછી લસણ, પછી આદુ, પછી આખો મસાલો, બાદશાહ મસાલો, ટામેટા અને તેલ 250 ગરમ અને હજુ મસાલી પનીરની આ રહી નાખવાની. એટલો મિત્રો જો દાણા બી રહ્યા. હા બધું બહુ વસ્તુ હોય. અને એવું કઈ હા બાકી એવું ના કહેતા મિત્રો કે ભુવાજી થઈને, પણ અહીંયા મિત્રો ભુવાજી અમારા માટે નહીં, ભાઈ અમારા માટે એટલા માટે જ ખાસ તો જયભાઈ બનાવી રહી. અને અમારે ત્યાં તો મિત્રો એવું કહે ને જેટલા અમારા ભાઈબંધો હોય ને એ ભાઈબંધો અમે નહીં રાખતા, કારણ કે ભાઈઓ જ રાખવાનું. શું કેવું જયભાઈ? હા. ભાઈઓ જ જોઈ, કારણ કે ભાઈબંધ હોય ને તો ન મજા આવે મિત્રો. એટલા માટે ભાઈબંધો હિન ભાઈઓ અલગ હોય ને, બધા અલગ અલગ માણસ હોય એટલા માટે. બાકી તો અહીંયા જો કહું જાય ભાઈ 2 દિવસ શું થયું? ભાઈ ગયા હતા હાથે. હા બે દિવસ તમે મુજાઈ ગયા હતા. હા આજે થોડા હવામાનમાં આવી ગયા છે. આજે રંગમાં આવી જાય હોવે. એવું હતું મિત્રો. એક જીગોભાઈ આવ્યા છે પણ એમને હે ને 2 દિવસથી બોલતા નતા, પણ આજે તો ખાઈ ગયું. હું કેવું જીગાભાઈ? હા કેવું લાગ્યું આમ? કમ્પ્લીટ લાગ્યું, સારું લાગ્યું. મુલાકાત લે. હું કેવું એક વખત જીગોભાઈ આવ્યા હતા પણ 2 દિવસથી મિત્રો કઈ પ્રોબ્લેમ હતો ખબર નથી પડતી. 2 દિવસ શું થયું કઈ પ્રોબ્લેમ નહીં પણ મગજ એવું જ ચાલતું હતું. પણ અમારે રાજી થઈ મગજ હવે ફ્રેશ થઈ ગયું છે મારા વાલા મિત્રો. હા એવું કઈ મસ્તી થઈ ગયું નહીં? કારણ કે મિત્રો 2 દિવસ એવું લાગે, કારણ કે આપણે ગમે ત્યાં જઈએ ને તો 2 દિવસ અજાણું લાગે ભાઈ તો કમ્પ્લીટ થઈ જાય. પણ અમારે તો જીગોભાઈ પહેલી વાર આવે એટલા માટે. બાકી જીગોભાઈ ફરી વાર આવશે તો એ આવશે 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 10 તારીખે આવી જવાનું છે. બધી રીતે બધો નિકાલ કરી દેવાનો છે 10 તારીખે. 10 તારીખે એ આભાર પણ છે, તમે બધા જોવા આવજો. ના આપણે બતાવી દઈએ વ્લોગમાં. બસ વ્લોગમાં બતાવી દઈએ. શું કેવું? લખનઉમાં બતાવી દે. જય માતાજી. સપોર્ટ કરતા રહ્યો નહીં? સપોર્ટ કરતા રહેજો અને અમારો વિડીયો લાઈક કરજો અને શેર કરજો. ચલો ફેમિલી જમી લઈએ. જમવામાં તો પાણીનું શાક ને ગમી રોટલા જોઈ દીધા એવું બધું હોય. બધા બે જઈજો મહેમાન જયબુઆજી, પપ્પા, મમ્મી, નહીં મિસ એન્ડ બોરી જમી લઈએ. Totally lost.